સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બીલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 7/7/2026 ને સોમવાર, અષાઢ સુદ બારસ તિથિ છે. આજની બારસને કૃષ્ણા દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે. વામન દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે વામન ભગવાનનું પૂજન કરવામાં આવતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે રાત્રે 11:11 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને તેરસ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અનુરાધા. અનુરાધા નક્ષત્ર ઘણું શુભ છે. આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:12 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુભ. આ શુભ યોગ આજે રાત્રે 10:03 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુકલ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બવ. આ બવકરણ આજે સવારે 10:16 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે નનય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ વૃશ્ચિક રાશિ 9 તારીખે મળસ્કે 3:16 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર કર્ણમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે નવો, આજના દિવસે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે સવારમાં જ્યારે ઘરેથી કામ કરવા માટે નીકળો છો તો આટલું શુકન ચોક્કસ આજના વાર પ્રમાણેનું શુકન કરીને નીકળો, જેથી કરીને તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આમ તો જ્યારે પણ ઘરેથી નીકળો છો તો સોમવારના દિવસે ખાસ આટલું કરીને નીકળવું. માતાને વંદન કરી લો. માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરી લો. આજે પક્ષીને દાણા નાખવાનું પણ બહુ મહત્વ છે. આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. નવું ઘર ખરીદી કરવાનો હોય, જમીન મિલકત ખરીદી કરવાના હોય, આજના દિવસે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવાનો હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જવાના હોય, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ પાસપોર્ટ બનાવવા માટે આપવાનો હોય, કોઈ આજે એફડી લેવા માંગતા હોય, આજે કોઈ સોનું ચાંદી અનાજ વસ્ત્ર પાત્ર કે ખરીદવા કરવા માંગતા હોય તો ઉત્તમ દિવસ છે. કોઈ પણ પ્રકારની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે. વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે કરેલા કાર્યની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને તમારું ધાર્યું પણ થાય છે, તમારું સન્માન પણ જળવાયેલું રહે છે. આજના દિવસ આમ જોઈએ તો તમને જીવનમાં આજે કોઈ મિત્ર પ્રાપ્ત થઈ ગયો, યા કોઈ જીવન સાથીની પ્રાપ્તિ થઈ જાય, યા આજે કોઈ ભાગીદાર મળી જાય છે. આ 3 પાત્ર તમારા જીવનમાં તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી વફાદારી નિભાવશે એવો આજનો દિવસ છે. આજના દિવસે કરેલા કાર્યમાં સુખ સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. આજના દિવસે દસ્તાવેજ વગર પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે કોઈ પણ ઇન્ટરવ્યૂ આપવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે વસ્ત્ર પાત્ર ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરો યા નવા વસ્ત્ર સીવવા નાખવા માટે બેઉ માટે ઉત્તમ છે.
આજના દિવસે અવસ્થા ધારણ કરવાથી તમારામાં એક સર્જન કરવાની શક્તિ આવે છે, રાજકારણમાં પ્રગતિ થાય છે. અને આજના દિવસે ખાસ કરીને એ છે કે આજના દિવસે તમે અવસ્થા ધારણ કરો ને તો તમારા મિત્રની પણ ઉન્નતિ થાય છે, એ લોકોને પણ પ્રોગ્રેસ થાય છે. તમે ઇન્ડસ્ટ્રીઝનું કામકાજ કરતા હોય, વેપાર ધંધો કરતા હોય, કોઈ સર્જન કરતા છો, તમે કઈ વસ્તુનું ઉત્પાદન કરનાર છો, તો આજે અવસ્થા ધારણ કરી લો, સારામાં સારો લાભ થશે. મુખ્યત્વે આજે સોમવાર છે ને, દિવસ પણ સરસ છે, નક્ષત્ર પણ સરસ છે, તિથિ પણ સારી છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ છે. આજનો દિવસ સુંદર હશે. આજે કોઈ બાળકનો જન્મ ડિલિવરી કરવા માંગતા હોય, સિઝર વગેરે તો પણ થઈ શકે છે. સરસ દિવસ છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈને. અદ્યતન માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે દ્વાદશીયાયામ સૌમ્યવાર શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम.
હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.